અમદાવાદના ધંધુકામાં નસીબ સોસાયટીમાં હત્યાની ઘટના બની છે। હત્યાને લઈને ધંધુકામાં પોલીસે કર્ફ્યુ જાહેર કર્યો છે। હત્યા બાદ ટોળાએ દુકાનમાં આગ ચંપી કરી નાખી। અંગત અદાવતમાં બબાલ બાદ યુવકની હત્યા કરવા હોવાની વાત છે તે અને હવે સમગ્ર ઘટનાને લઈને પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે। તો હત્યાને લઈને ધંધુકામાં પોલીસે અત્યારે કર્ફ્યુ જાહેર કરી દીધું છે અને ટોળાએ દુકાનમાં આગ ચંપી કરી હતી। પહેલા હત્યા કરી અને ત્યારબાદ આગ ચંપી કરવામાં આવી। અંગત અદાવતમાં આ બબાલ બાદ યુવકની હત્યા નિપજાવવામાં આવી છે અને ટોળાએ દુકાનમાં પણ આગ ચંપી કરી લીધી છે। પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે। નસીબ સોસાયટીમાં હત્યાની ઘટના બની છે। અમદાવાદના ધંધુકાના નસીબ સોસાયટીની આ સમગ્ર ઘટના છે કે જ્યાં અંગત અદાવતમાં હત્યા નિપજાવવામાં આવી અને હત્યા બાદ ટોળાએ ત્યાં આજુબાજુમાં આવેલી દુકાનમાં આગ ચાંપી દીધી છે। તો કર્ફ્યુ પણ પોલીસે સુરક્ષાને લઈને જાહેર કરી દીધો અને હવે હત્યા બાદ ટોળાએ દુકાનમાં જ્યારે આગ ચંપી કરી અને પોલીસે હવે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે। જોઈ શકાય છે મોટી સંખ્યામાં ટોળાએ આ દુકાન પર આગ ચંપી કરી અને ભીષણ આગ લાગી રહી છે। આગના ધુમાડાના ઘોટે ઘોટા દેખાઈ રહ્યા છે। અંગત અદાવતમાં એક યુવકની હત્યા નિપજાવવામાં આવી અને હત્યા બાદ ટોળાએ દુકાનમાં પણ આગ ચંપી કરી દીધી અને ત્યારબાદ પોલીસે ધંધુકા પોલીસે સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરી દીધો। વધુ માહિતી સાથે સંવાદદાતા રુદ્રાક્ષ જોડાઈ ગયા છે। રુદ્રાક્ષ, ધંધુકામાં નસીબ સોસાયટીમાં હત્યાની ઘટના બની છે। ટોળાએ દુકાનમાં પણ આગ ચંપી કરી દીધી અને કર્ફ્યુ જાહેર કરવાની પોલીસને ફરજ પડી છે। કેવી પરિસ્થિતિ અત્યારે ત્યાં? જી, હાલની અંદર ધંધુકામાં એક વ્યક્તિનું મર્ડર થઈ ગયું છે। ભરવાડ યુવાનની છરી ઝીકીને ઘા ઝીકીને હત્યા કરવામાં આવી ગઈ છે। અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોય એવું માનવામાં આવી રહ્યું છે। હાલ ધંધુકામાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું છે। ભરવાડ લોકો દ્વારા દુકાનોમાં આગ ચંપી કરીને દુકાનો પણ સળગાવવામાં આવી રહી છે। જી રુદ્રાક્ષ, અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે? જેને અંગત અદાવતમાં હત્યા કરી દુકાનમાં આગ લગાવી છે એ ટોળાને લઈને શું વિગતો મળી રહી છે? હાલમાં એ લોકો જે છે એ ફરાર થઈ ગયા હોય એવું માનવામાં આવી રહ્યું છે અને હાલની પરિસ્થિતિની અંદર લોકો દુકાનની આગ ચાપી રહ્યા છે અને પોલીસ પણ હાલ પહોંચી ગઈ છે અને ટોળાને ખસેડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। જી રુદ્રાક્ષ, જે યુવકની હત્યા કરવામાં આવી છે તે યુવકના પરિવારની કોઈ વિગતો છે? કેમ આ હત્યા થઈ છે અને અત્યારે ધંધુકાના નસીબ જે સોસાયટી છે ત્યાં કેવી પરિસ્થિતિ છે? જી, જાણવા મળી રહ્યું છે કે અંગત અદાવતમાં કોઈ પણ પ્રકારે આ અંગત અદાવતના કારણે હત્યા કરવામાં આવી હોય એવું માનવામાં આવી રહ્યું છે। વિગતો વધારાની વિગતો આપણી પાસે હજી પહોંચી નથી અને વધારાની કોઈ પણ વિગત મળશે તો આપને જણાવવામાં હજી આવશે। જી રુદ્રાક્ષ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો અંગત અદાવતમાં એક યુવકની હત્યા કરવામાં આવી અને ટોળાએ દુકાનમાં આગ ચંપી કરી દીધી છે। પરિસ્થિતિને કાબુ મેળવવા માટે પોલીસે કર્ફ્યુ જાહેર કર્યું પરંતુ અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે।